તો ગાઈસ સવાર પડી જશે હા પેલા એટલે તો પપ્પા ગુણ લઈશું મેથી લાડવો ખાઈ મેથી ભાગસ કરી હા એ તો જીરો કર્યો છે ભાગસ ભાવે છે તો ગાઈસ પપ્પા એકલા જ ખાઈ મમ્મી ખાતી નહીં ખાતી ને તું કરવું લાગે તો પછી નાખી કોકડી દીધો કડવાનું મેઠું ગુણ હોય કે કડવાનું જ મેઠું ગુણ હોય બહુ કરવું લાગે એ તો કડવો જ લાગે લાડવો તો છે ગળે ના હોય કોકડી કિલો મોટા નાખે તારે ખાતી નહીં તો બધા દુખાય માથું બંધ થઈ કોઈ નહીં હોતા ના દુખાય ખાતી હોય તો પગે ના દુખાય તારા પાપો એટલે કોકડી ખાઈ લે બંધ રોજ એક ખાવાનું અડધો જ ખવાય શું કરું છું તું તો ચો રખડા છે પેલા વેલા ટાણની વાત ઈ ને તાણ મોટી થઈ એટલે ભરજે સોણ બેસ તો ગાઈસ હવામાં વેલા તો અમારે ખાવા પીવાનું બનશે એવું લાગે આ વોચ ચાલુ છે અવાજ આવે છે ગાઈસ આપ તો ગોળણીઓ કરીશું તે મમ્મી પ્રસાદી લઈને આવી માતાજીની આની ગોળી મમ્મી આપણા ઘેર કરીને હેની થઈ આ ગોળણીઓ આ હવા મહિનો થઈ ગયો કે કોઈની પચાસ કરી પડે હા હા વધારતી દોઢ શું બને મમ્મી ભૂખ લાગી છે કોણું શાક હા રોટલી હા સાસ તો હોય જ છે થોડી બને છે તો કે અમારે લોટ બંધાય છે મમ્મી બનાવે છે શેકવાનું શાક સરગવાની શેકો કેમ આજે શું છે કોઈ નહીં આજ સન્ડે આજે શું છે નો કે મહેમાન નહીં આવી કોઈ નહીં કે કોઈને મન નહીં આવે આપશે તો કોઈ આવે નહીં સબસ્ક્રાઇબર ન કે ને કોઈ ના આવે પિંક કલર આ માટી વાળી માટી થાવ હરગવાની શેકવાનું શાક બનશે તો ગાઈસ ગુડ્ડુ નવો કપડો પહેર્યો છે નાસ્તો શું છે વિલાએ નવો કપડો પહેર્યો છે કનો લગન છે ના ના હું આ ડેટી કોઈ ઓછી થઈ ગયું વળી ખાવાનું ચલો ગાઈસ તો ખાવાનું થઈ ગયું છે આપણો તો ખાઈ લઈએ પ્રોટીન વાળી સબ્જી ચોહેડી જેલ તે ભરાઈ બેસો ખાવા હો તો ગાઈસ આ તો આનું શાક બનાવીશું ફરકવાનું ઘી ગોળ છાશ રોટલી અને મમ્મી શું જઈ ચેમ ઊંઘી છો કરી દીધો કાપો ભેગો ચલો નીકળ્યો સારો કપડો નવી મને બતાવજે કાપો હું જોઈ લઉં મારો કપડો તો મમ્મી આવી છે ખા પેલો છો બે જણ નહીં ખાવાનું જો હા એટલું ભેગો કર્યો લાકડો હા મસ્ત બન્યું હો મસ્ત ઘી કોણ ખાધું મમ્મી મજા આવી જાય હો ખાવાની ધરણ ખાધું નતું ખાવું તોય તો ગાઈસ ખાવા પીવાનું ખાઈ લીધું ને હું અહીંયા સાફ સફાઈ ને એવું બધું થાય છે હું ઊંઘું છે મારો તો આજ તો રાતે છે 2 વાગ્યા ઊંઘ્યા હતા ના મેં એવું કીધું 2 વાગશે જ મારા ઓમાં અમે મોડા જ આપવાના હતા કનું ફોન કર્યો તો તું કરો ઘડીએ પડીએ ફોન કરતી હતી જણે નાહી જતા આવીએ કોઈ એના હું કોઈ એનામાં તો કશું ના થારમાં તો હું આવું કોઈ લૂંટું હોય તો લૂંટું કોઈ જતો રે જેન્સી એ જતો રહ્યો સબસ્ક્રાઈબર આવ્યા હતા મહેસાણાથી ચલો કોણ લાવ્યું ગુડ્ડુ સબસ્ક્રાઈબર હાલ આવ્યો તે જેન્સી કોણ કાક્યો બચ્યા એક હસું વિયુની લેસિટી ના લે એક બિસ્કિટ વિયુ માટસ ઠંડી લાગે
એક દાણા હું થઈ જવાનું નહીં પાણી વે અરે યાર ગુડ્ડસ મમ્મીને હેલ્પ કરાવે છે કે શું કરું છું તું હવે વાર તો શીખત છે થોડું થોડું તો ગાઈસ હોજ પડી ગયું છે ને મમ્મી દોવા બેસી છે મમ્મી થયું પાણી ગરમ થઈ તો છે ચલો નહીં નાખીએ તાણું આ તો કોક સારું જમવાનું બનાવો બપોરે કોઈ શાર નહીં આવ્યું પરખું ચામ ખરાબ એટલે ખાધું તો પણ આમ શું કહેવાય એ નહીં થતું ના બરાબર નતું બન્યું ના મસ્ત બની તું એવું લાગે ના ખાધું હા ધોઈ આપજે એમ કે આ કરણ શું છે કહેવાય હું બનાવું કોના કામ તો શેક કાપ થઈ ગયા શેક પાપડિયું કઈ મમ્મી વાલોડો શેપાબેન પાયો अब હું લાયો તો એ તો પાપડિયાનું બનાવી જ ના હા એ આજ બનાવ નતું પણ રેગણો પાયો ને તે પછી ભાવ ના લેતો તો ગાઈ સવા 6 થઈ ગયા ને ના તો વ્લોગ લઈ લીધો ચાલુ કરી દીધો આ બાજુ મમ્મી માથોડ આવે મેં લહણ લેવા જઈએ મેળા તો લેતા આવો કઈ કોક જોડી લેતા આવું ના ચીજ નહીં આ વસ્તી પાર મેલા અમને લેવા દો કે ઘેર બાપરો લાવવાનું એ વધારે લણો તો શાક મસ્ત બને દોણાનું તમે બનાવશો હા બે ટેકી બની પાતળી લેતી બાર હા આટલા કાળી ટપકી થઈ ગયા હા તમે જઈને આવીએ તો હેડો ગાઈઝ હું ને ભાભી બે જઈએ લહણ લેવા બધા ગમાં નજર ના લાગી જાય તો ભાભી આ તો શેર કરવા આવી ઓટો મારવા જાય એવું હા મમ્મી તો આ તો મમ્મીનો જીવ ખેતરમાં રહેશે કારણ કે અમે લીલું લહણ લેવા વસ્તી પાર મેલો શાપ લઈ જાય અમને તો લેવા દેતો નહીં હા હુકવાનું પછી ખાવાનું તો હેડો તાર અમે તો જઈએ રોધવાનું થોડું મોડું થશે પણ ચાલશે હવે અમે કોઈ વહેલા ખાતા નહીં ગરમ ગરમ ખાસી પેલા મોર રહ્યા તે દાળો આખરમાં આવ્યું હા નહીં અને અંધારું એવું હતું ઉનાળાની શરૂઆત થઈ જઈ હવે અમારે બધો કાળો કાળો થઈ જશે તડકા રખડી રખડીને કાળો મેસ થઈ જશે કયો મોર આયા તે હા હા સવારે ઠંડી ને બપોરે ગરમી આટલા ગાઈઝ વિયાનસી આટલા ઊભી રહી હતી આટલા વ્યૂ હતી આટલા વ્યૂ આ નોમન આતો તો જોજો કુંડી આ ઈવન આટલા પાણી આવે અંગુડું તો ઓછું ફાવે જ્યાંથી તો તોય પાડી પકડી તો ગાઈઝ અમારે તો ના કુવામાં પડતા રહી જઈ વીવડી ગપકી ફત મય કુંડી ની મય અંદર કુંડી પાછી મોટરે ચાલુ હતી નહીં મને તો હોબળી તો તેવું થયું નાવાય નાઈ ના કે બહાર આવતી રહી અમારે અહીંયા બહુ મોર આવી રોજ છે એ દોડ્યું છે મસ્ત લાગે ના ઈવન આવી કટ્ટા જેવી ના હોય બહુ ટાઈમ હવે પાછું હોય આવવાનો ટાઈમ થઈ ગયો હોય નહીં લાઈટ જતી રહેશે એટલે આવી જવાનું ખરા તાપની હા તો ગાઈસ જો ચીકુ આવ્યો હવે પહેલો ચીકુ આપણે લેવો હા તો નાનો મોટો થશે ચીકુ હા તમે આ ચીકુ સિઝનમાં આવવાનું નહીં પણ તમે ચીકુ આવ્યા ના હોય મનમાં કે મને તો ચીકુ ના લ્યો એવું થાય આ બાજી ચીકુડી તે અમે જથ્થા થઈ જાય તો કેળો જો આવ્યો પાછો કેળો આવ્યો ને વેલો મોટો થયો દ્રાક્ષનો હવે લીલો થયો શેભાભી કે પાઈ દીધું હે આમાં એક રમત રમવા આવવાનું ચેલેન્જ તો ગાઈસ મેં તો અત્યારે ચોળીનું શેક કરો પાપેડાનું તો કોઈ સન હોજ પડી ગયું કોઈ નહીં તે બધા હોય ને તો જ મજા આવે બે ત્યાં જતો રહ્યો અને આ બે હિતમ જો કોણ બે જણ હિતમ જો મોબાઈલ લઈને જો મોબાઈલ લઈને જો સંજુ કશો ગયો સંજુ ચાંદો ખાટલા મૂકી રહ્યો હવારનો હા કેવું શેતામાં ઓટો માટે શેતમાં આ વિડીયો નહીં બનાવતો મિની કિચનમાં કિચનમાં બનાવતો હતો ત્રણ લાઈ બધું કરો કેટલા લાખનો સામાન પડ્યો છે એમ નહીં યાર તિજોરીમાં અઠવાડિયામાં એક બનાવો તો ઘણું તો ગાઈસ આવી ગયો આમાં ખેતરમાં જો છે ડુંગળી ફુલાવર સિઝન જતી રહેશે ત્યાં ફુલાવર આવશે આ જોજો આવ્યું તો પપ્પા ઓલાટો આવ્યા મોયળો આવીને તે પપ્પા અગાઉથી આવી જાય મોયળો કાઢવા માટે આ દોડો બધા મૂળાઈ કાઢ લેવાના એકવાર ફરીથી વાટી જોવાનો એટલે કદાચ વળી આવી જાય તો મક્ખન ઘાસ વાયું પેલું બાજુ ઓડવા આવ્યા બાજુ લસકો આવ્યો પેલું બાજુ જવું આવ્યા એક ભેંસ નહીં ને પાક કેટલો બધો ચલો મસ્ત હા દાંતેડું લાવે તો સારું હું તો કોઈ ના લાવી થઈ ગયું પાછું સારું દાંતેડું હોય કાં હશે બૂટ બહુ ને હજુ નહીં બરાબર કોકવત ને તું કાઢો રાકેશભાઈ કે હજુ આગળ નહીં કહેતા હતા હા ધોણા તમે ધોણા નહીં લો હું પાડીએ લહણ લો
પેલા દોણાવાળા ધોણા મસ્ત લાગે અને આ બાજુ ટોમેટો આવી ગયો ટોમેટી મરચો સારો નહીં થયો બરાબર બધું થાય આપણે થોડું શેટું પડી જાય હા વસ્તી રહેવા ના દે ઘર આગળ હોય ને તો આપણને નજર આગળ રહે પાલક પાછો વધી ગયો અસલ હું જવું પેલું બાદ પાડીએથી લઉં લહણ એટલે ખબર પડે કહો એક જ સાઈડથી અરે તમે ગાઈસમાં તો મમ્મી હો તો લહણમાં હેડવાય ના દે એવા બોલી દાંતેલું મમ્મી એક રાખી હોય આવી રહ્યું મારા મમ્મી જો દાંતેલું મૂકી ના તો ગાઈસ આટલું લહણ લીધું ને ઘેર જઈને જોજો મમ્મી એવી બૂમો પાછી અને આમાં ફુલાવર આવી ગયું ઝીણું તો ગાઈસ આ ફુલાવર અમારે બગડી ગયું ઠંડી લાગવા માંડી ને થાકે લાગે અને અંધારું થવા આવી તો જઈને બનાવવાનું છે ખાવાનું મમ્મી પાપડીઓ શાક કઈ રીતે બનાવીએ છીએ પેપરનો સીદડો ભેગો ગાઈસ હજ્જર હથળમુના ઓમાં એક વખત ચિત્તો હંતાઈ રહ્યો હતો ઓમાં હા મોટું હતું આ જ ઘાસ હતું હા ભીખા બાપાએ જોયું હતું પોર કપર્યાર જ આપણે બેઠો ફૂલી ગયો પૂનમને જો તો પાલક પનીર લેવા બોડી બનાવો પાલકનું શાક કાલ બનાવવા લાગે આ પાલક કાલ હતા ના મેળ પડો પકોડા ખાવાય પાલક પકોડા ઓ રોજ હું કોક પાલક ને બીજી પાછી ઘણી બધી આવે બીજી બટર પનીર ખાવું શું કહેવાય પાલક પનીર ખાવું અને આપણે દૂધ છે બનાવો પનીર દહીંના કટકા કરી દઈએ હા બંને લે થોડું પનીર બનાવો એમ પનીર દાળ બનાવી હે આ કોને આલી ઉખડીને પેડા ને બધું જો હેનું? લાવી બાઈક લાવે કોનો ચાલશે કા ઓમ જો કા એટલું બધું આ તો મમ્મી ચાર પોદા ચલાવવાનું અરે માટી આવે છો મો રોજ કોણ લેવા જાય આપણે લહણ પાડી કોકે આખી પાડી ચૂંટી જો નડતી તો આય કોઈ ની ના મુલાય કે મને ના પાડ વસ્તી લઈ જાય તો ના લાવવા ગયા ચોર પકડાઈ ગયો પણ ચોર પકડો બોય થાય ચોર પકડવાનો પણ શું કહેવાનું ચોર ઘરનો છે પણ ચોરના અહેસાસ થઈ ગયો થોડો જોર માતું નહીં શું થયું તું હમણાં હમણાં હેડતા હતા એવું હેડજો હું એકવાર ગાઈઝ ને બતાવી દઉં ના બતાવે એ બધું ઓફ કેમેરા હોય ઓન કેમેરા તો ગાઈઝ ખાવાનું કાઢી દીધું આ બાજુ મોટા ભાઈ તો વ્લોગ બનાવવા આવતા નહીં તેમ એ વ્લોગ ચાલુ કરે જુદા ને એના ફોન નાચવા હોય અમારા ઘેર અમે નાચવા નહીં બેઠા પ્રીતિ ઘેર આવી નાચો ઘેર ટીવી નહીં કરવા દેતા ને તે હોય આવી જાય તો ગાઈસ પૂનમ તો બાઈન ભાગવા જઈ છે ને આવાજ પારવાથી જમવા બેસી સાસ તો એને ખાધું નહીં બપોરનું તો ખાવાનું ખા હું ટાઈમ થયો છે ને બસ ખાવાનું નહીં ખાઈ હલે ડેટી પણ ખાવાનું નહીં ખાઈ તું ચેમ લઈશું તાર નામ ડેટી છે તાર નામ શું છે તાર નામ શું છે તાર નામ ડેટી છે જવું છે કુવા ઉપર નાવા પોણીમાં જો પાપેડો આવી જાય બીજી ભટ્ટામાં કાપ્યા ત્યાં હું થોડા રવૈયો નાખી દે રવૈયો ભટ્ટા મિક્સ આરો પેલી પાપેડો બોડી લાયા તે છે ખેરાલું હજી શાક નહીં બન્યું જેમ તે પાકવા મૂકીશું જ્યાં લે આ અઠવાડિયું થયું લાય અઠવાડિયાની પડી જઈશ ચલો આપણે જઈએ કસરત કરવા થોડી વાર આ તો હવારોની મમ્મી છે ને ગાભોમાં લુગડો અલગ કરસ હવારોની ના જ નાખવાનો હોય કયો નાખ્યો બતાવજે ઓહો હો આ તો નવું નયા કોક છોકરો નાલ્યો તો પહેરું ઓહો નવું મમ્મી અને આ ટીકલા નાખી દીધી આ ટી શર્ટ સંજ્યા અરે ગોડો થઈ ગયો સાતો બૈરો એ નહીં આ નવો પેન્ટ છે કોક ને કીધું પહેરું આ તો લાવતો હું જતો રસ નાખું છું સીધું પહેરાઈશું બધો પહેરું છું આ હા ચોકલો નાખી દીધો સામે કિન્નમ ખાલી પેલું એ કરીને મૂક્યો ના હોય આ તો નહીં પહેરતા આ નાખજી નાખી દેજે નવું શર્ટ સા
હા એને આલુ હતો નહીં થતો કોઈ ઉનાળામાં પહેરવાની જોવા તાણ એ ખાલી થતી નહીં બોડી પડું છે બોડી ચાલે પણ કાઢીને મૂકીએ બધો કોમનો જ છે આ બધો તો ગાઈસ ગાભો અલગ કરે છે તે મમ્મીએ બધો ગાભો પાછો બદલાવીશ હા પણ થઈ ના થોડી મોટી લાવ્યો હોત ને તો થઈ જત તો ગાઈસ જો સૂર્યાસ્ત થઈ ગયો મસ્ત અંધારું થવા આવ્યું થોડી વાર એક્સરસાઇઝ કરીએ તાણ શું કરવાનું ઓ બાના મોર આવી ગયા છે આપણા માટે વાટ જોઈ રહ્યા છે આ વખત તો તમારો રસ્તો પેલો એ કર્યો તો ત્યાં ખાવા દીશે કઈ કેરી ખરાબ અમે છે ને અમારા ઇલાકામાં છે અને અમારે જો પેલો શેડ બનાવે ને એના પછીની બધી શેડ આ શેડ નાથી પેલી બાજુની બધી જમીન ગૌચર શેઠ જો આપણો સ્મશાન રહ્યું મોહણીઓ રહ્યો ને એ ના એ પેલી બાદ નહીં એ બતાવ ગાઈઝો ને એ આ શેડ રહ્યો ને એ આ થોભલો રહ્યો એના આગળ જે શેડ આપણો એથી તે શેઠ હોમમાં વાડ દેખાય ને એ લગભગ 1 કિલોમીટર જેટલું થાય હા અરે જૂનું તોડું પેલાનું કિલોમીટર ઓમ અને 1 કિલોમીટર ઓમ હા એટલે અહીંયા તો આખી નદી હતી નદી એટલે પેલું નહીં ઓઘું આવતું પેલું ગૌચર એટલે આ વખરાનું બધું પાણી હોયથી જ આગળ થઈ પણ બધા ખેતર બની ગયું અને ત્યાં એનું એક પેલી એ કરી દીધું પેલા પાણી વધારે આવતું આમ નહીં આવતું પાણી જબ્બર આવતું હા બંધ કરી દીધું હું બંધ થઈ ગયું પેલા છેટ આ મોહણીઓ રહે ને એટલા આવતું પાણી એ તો પાડી જ નાખો મોટા બંગલા તૂટી જાય પછી ઘર તો તાણો આપણા જેવા ઘર નું શું માલિક હોય તો હક કરીએ બધા ગૌચરમાં બને પછી વિરોધ કરો ના મેળામાં તો ગાઈસ મમ્મીએ ન્યાસે કોથળીઓ લઈ જવાનું કીધું બાજરીની ઉપાડી હે કે હવે એટલી તો તાકાત હોય ના હોય આટલો કટ્ટા ના ઉપર શું કરવાનું હું મૂકી સમય સીધો ગલાટો થઈ ગયો આમ પપ્પા હું બનાવશું દોણાનું શાક હરખું બનાવજો મસ્ત પાણી લાવો આ રીતે હોય તો ગાઈસ પપ્પાએ આજ તો શાક બનાવ્યું છે અને આજે પાણી એઠી થાળી મૂકીશ ઉપર તો ગાઈસ આ બાજુ ધોઈશું વાહણ ટાટા પોળનો આમ ટાટી જઈ નહીં મમ્મી ગરમી નહીં લાગતી કોઈ સવારે થોડી પડે ના તારે તો ગરમી લાગે છે અત્યારે ગરમીમાં તો રાતે ગરમી લાગતી હતી જબ્બર તો ગાઈસ બપોરે ખાધું તો પણ તોય સારું ભૂખ વધારે લાગે છે ઉનાળામાં પાણીમાં રાતે ખવાય હા તો મને તો ખવાય ઓછું પાણી જ નહીં પીતો હું તમે માટલો ભરેલો હતો. હા હું તો માટલો જ જો ભરેલો હુરું જાણું છું તાર ગ્લાસ જ હોય ના પાણી જેરી પીવાનું પછી જતો રહું પાલક ની તો અલગ અલગ એટલી શાક બનવાનું પણ બનાવતો નહીં કેટલી આઈટમો બને પાલક અને પાલક તો એટલો બધો વાયો છે બેસો કઈ એટલો પોટલા પપ્પા તમારે થયું કે નહીં તમારું શાક હેડો તાણ ખાવ નહીં તો કે જાત તો પપ્પાએ બનાવ્યું શાક મમ્મી અને પપ્પાએ મમ્મીએ રોટલા બનાવી પપ્પાએ શાક બનાવ્યું તો કે મમ્મી પપ્પા બેસ્યો આપણે બેસીએ તાણું તો કે ચલો દોણાનું શાક તો કે બધો ખાવા બેસી જશું હેડો બેસજો હેડો ખાવાનું નહીં ખું હા સંજ્યા જેમ તને ના પાવતું ના ખાય અમે ખાશું રેહેડ જાગો નહીં ખાવીને કરીને જજે લાઈ પેલો અડધો રોટલો લાઈ મારો લાઈ અડધો રોટલો તો કે આ તો દોણાનું મસ્ત શાક બનાવ્યો સ્વાદમાં તો આવે છો પપ્પાને બનાવે એટલે કહો એ તો પપ્પાને કારીગર ખરા કે હોટલના ના ખાવું ના બને એ તો કારીગરમાં ફરક પડે કઈ હા એ તો એવું જ હોય કપડા તેને ખરાબ જ હોય આખા દાણા અને ગાઈસ ક્યાં કરતો હતો કે ડીઝલ લખાવો તે લખેલું જ છે ઢોકણા ઉપર લખેલું છે આખું મોટા અક્ષરથી અમારે લખેલું આપણે લખેલું છે મને ખબર છે નું ઢોકણા ઉપર લખેલું છે બાર નહીં અંદરના ઢોકણા ઉપર ના એ તો જે પેલું એ કરતા હોય ને એ તો અંદર લખેલું છે ઢોકણા ઉપર મને ખબર છે એ તો આપણે બોલ્યા હતા હા રેકોર્ડિંગ તો વોઇસ કે નહીં મેં હંગાતી ટીકલાને વાણું કરી દો નહીં ભેગું એ તો અત્યારે ત્યાં જ પણ રસ્યા કેમ શિલ્પા ત્યાં આપવાની તો કે ચલો આપણે તો ખાઈ લઈએ તાણું મસ્ત મજા આવી જાય હો શાક ખાવાની સ્વાદ આવે છે
જવા દાવાનું. ગાયજોને પાણી આવતું હશે આજે બનાવો શાક રોટલા મળે તો ભાઈ હા કે તમારે શાક એવું હોય તે જોઈને મને ખાવાનું થઈ જાય હા એટલે તો એ બતાવશો નહીં ખાવાનું તમારું તો બાદ પણ દિવસ ન કરાય. તો ગાઈઝ અમે સંજય 2 જણાએ ખાઈ લીધું અમારા ખાઈ એમ કે મને પગાર આલો હું રોજ પપ્પા એમ કે મને પગાર આલો હું રોતું ઘરમાં નો પગાર લેવાનો હોય. હા ઘરમાં બેસી રહ્યા હોય તો બગાડી દીધો. તાણ. નહીં આપણે ચાલો. મમ્મી તો બનાવ તો એ બતાવી દઉં. હું બનાવું ને. આ તમે પગાર તો કાલ એની બાય વર્ષથી પગાર લે છે એ દાદા પગારે તો મને આલો એમ કે છે. આ હું ચોથી ને એની બાયડી આવું કોઈ છે બાકી પપ્પા દોણા શાક તો ગાઈઝ પપ્પા તો પગાર લેવો જમવાનું બનાવવાનું સ્વાદિષ્ટ બનાવું છે ને એટલે લીટી ડુંગળી બટાટા બનાવો જોરદાર બનશે. પાસવર્ડ ખોલાઈને પપ્પાનો મોબાઈલનો તો ગાઈસ ખાવા પીવાનું ખાઈને મમ્મી તો આળો ટોસર અજગરની જેમ હે હું પ્રાર્થના કરવા ગઈ